નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ એસટી ડેપોના કંડક્ટરનો સાધલી બસ સ્ટેન્ડ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં રેલ એન્ડ રોડ પેસેન્જર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફૂલહાર તથા શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું। વડોદરા એસટી વિભાગમાં આવેલ ડભોઈ એસટી ડેપો ખાતે ફરજ બજાવતા કંડક્ટર રાણા પ્રવીણસિંહ અમરસિંહ તેમનો બેઝ નંબર 20177 તેમની સરકારી નિયમ મુજબ વયમર્યાદા પૂરી થતા સાધલી બસ સ્ટેન્ડ પર તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો, જેઓ મજૂર મહાજન યુનિયનના બાહોશ આગેવાન તરીકે ડેપોમાં તેમની ઓળખ હતી અને દરેક કર્મચારીની વાત શાંતિથી સાંભળતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરતા આવ્યા છે। આજરોજ ડભોઈ ડેપોના કંડક્ટર રાણા પ્રવીણસિંહ અમરસિંહ છેલ્લા 20 વર્ષથી ડભોઈ સાદલી ડભોઈ રૂટ ઉપર નિયમિત નોકરી કરતા હતા અને તેમની નોકરી દરમિયાન આ રૂટ ઉપરના ગામોના વિદ્યાર્થીઓને મુસાફરો સાથે ખૂબ જ લાગણીભર્યું વર્તન કર્યું। તેઓ દરેકને માનથી બોલાવતા હતા અને મુસાફરોને કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવતા હતા અને તેમની નોકરી દરમિયાન ઈમાનદારી અને પ્રામાણિકતાને કારણે આજરોજ ગામના આગેવાનો દ્વારા સાદલી બસ સ્ટેન્ડ પર તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો। આ પ્રસંગે રેલ એન્ડ રોડ પેસેન્જરે પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફૂલહાર તથા શાલ ઉડાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું। રાજુભાઈ દ્વારા ઘડિયાળ ભેટ આપવામાં આવ્યું અને તેમની સાથે ડ્રાઈવર અયુબભાઈ તથા કંડક્ટર રમેશભાઈને ગામ અને આગેવાનો હાજર રહેલા સૌ આગેવાનો દ્વારા રાણા પ્રવીણસિંહ અમરસિંહનું નિવૃત્ત જીવન સુખમય, સમૃદ્ધિમય અને નિરોગીમય રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।